બિન્નોનો હનીમૂન પછીનો આજ પહેલો વર્કિંગ ડે હતો। સવારે જ્યારે તેની આંખ ખુલી તો 7 વાગ્યા હતા। અરે બાપરે, આજે તો ઓફિસ જવાનું છે। બિન્નો ગભરાઈને ઊભી થઈ। મગજમાં ઝડપથી ગણતરીઓ ચાલવા લાગી। જલ્દી તૈયાર થઈ જાઉં છું, પછી ફટાફટ નાસ્તો કરીને 8 વાગ્યા સુધીમાં ઓફિસ નીકળી જઈશ। કદાચ ત્યાં સુધીમાં રતન પણ ઉઠી જશે અને હસીને કહેશે, ચાલ બિન્નો, હું તને ઓફિસ મૂકી જાઉં। આજ મીઠી આશા સાથે બિન્નો તૈયાર થઈ, પરંતુ જેવી તેણે રૂમનો દરવાજો ખોલ્યો, સામેનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા। બહાર ઊભેલી તેની સાસુ તેની એવી રીતે ઘૂરી રહી હતી જાણે ઘરની વહુ નહીં પણ ડ્યુટી પર મોડી આવેલી કોઈ નોકરાની સામે ઊભી હોય। ચહેરો સખત, આંખો નારાજગીથી ભરેલી અને અવાજ બિલકુલ સપાટ। આ કોઈ ઉઠવાનો સમય છે વહુ? તારા સસરાજી ક્યારના ચાની રાહ જોઈને બેઠા છે। બિન્નો મૂંઝાઈ ગઈ। જી માજી, હું હમણાં જ બનાવી દઉં છું, એમ કહીને તે ઝડપથી રસોડામાં ગઈ અને ચા બનાવીને લાવી। ત્યારે સાસુએ એક વધુ બોમ્બ ફોડ્યો, એક વાત ગાંઠ બાંધી લે વહુ, નોકરી કરવી હોય તો ભલે કર, અમને કોઈ વાંધો નથી, પણ નોકરી પર જતા પહેલા તું સવારનો નાસ્તો બનાવીને જઈશ અને બપોર માટે શાક પણ ચઢાવીને જઈશ। હવે મારાથી આટલું કામ નથી થતું। બિન્નો એક ક્ષણ માટે તેમને જોતી રહી। તે કંઈ કહી શકે તે પહેલા સાસુજી ફરી બોલ્યા, અને હા, એવું ન વિચારતી કે બહાર 4 પૈસા કમાઈ લેવાથી ઘર ગૃહસ્થીમાંથી છૂટી મળી જાય છે। સ્ત્રીની સાચી ઓળખ રસોડાથી હોય છે, નોકરીથી નહીં। બિન્નોએ ધીમેથી જી કહ્યું અને કિચનમાં જતી રહી। એક તરફ ગેસ પર ચા ચઢાવી અને બીજી તરફ તે ઝડપથી બટાકા છોલવા લાગી। બિન્નો એક ન્યૂઝ ચેનલમાં નોકરી કરતી હતી। તેનો ઓફિસ પહોંચવાની ઉતાવળ હતી, તેથી તે ઉતાવળમાં બધું કામ પતાવી રહી હતી કે તરત જ ફોનની સ્ક્રીન ચમકી। ચીફ એડિટરનો મેસેજ હતો, બિન્નો, આજે એક મોટી બ્રેકિંગ ન્યૂઝ છે, મારે બરાબર 9 વાગ્યા સુધીમાં કોઈ પણ ભોગે સ્ક્રિપ્ટ તૈયાર જોઈએ। બિન્નોના માથે પરસેવો આવવા લાગ્યો। એક હાથમાં કળચી અને બીજા હાથમાં મોબાઈલ પકડીને તે ટાઈપ કરી રહી હતી। બરાબર 7:30 વાગ્યે રતન બગાસું ખાતો ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો અને અવાજ લગાવ્યો, બિન્નો, મારી ચા ક્યાં છે? અને યાર, મારા બ્લુ શર્ટ પર ઇસ્ત્રી નથી કરી કે શું? પરસેવામાં લથબથ થઈ ગયેલી બિન્નોએ પાછળ ફરીને રતનને જોયો, જે રસોડાની બહાર ખુરશી પર બેસીને મોટી બેફિકરીથી મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યો હતો। બિન્નો ચૂપચાપ ચા લઈને આવી, કપ તેની સામે મૂકી દીધો, પછી કબાટમાંથી શર્ટ કાઢીને જલ્દીથી ઇસ્ત્રી કરી દીધી। રતને ચાની પહેલી ચૂસકી લઈને માત્ર એટલું જ કહ્યું, થોડું જલ્દી ઉઠતી જાઓ યાર, સવાર સવારમાં બધું કામ ગડબડ થઈ જાય છે। આ સાંભળીને બિન્નોનું દિલ જાણે તૂટી ગયું। કંઈ પણ ખાધા પીધા વિના પોતાનો બેગ ઉઠાવીને તે ઓફિસ જવા નીકળી ગઈ। કેબમાં બેઠેલી અજાણતા જ તેની યાદો તેને ખેંચીને ભૂતકાળમાં લઈ ગઈ। બિન્નોનું પિયર એક મધ્યમ વર્ગીય પરિવાર હતો। પિતાનો સાયો તેના માથેથી ખૂબ નાની ઉંમરે જ ઉઠી ગયો હતો। ઘરની જવાબદારી માં સુમિત્રા અને મોટા ભાઈ અનુરાગના હાથમાં હતી। બિન્નો ભણવામાં હંમેશા અવ્વલ રહી। તેને યાદ આવ્યું કે કદાચ 15 વર્ષની હશે। દિવાળીનો સમય હતો અને ઘરમાં રંગકામ ચાલી રહ્યું હતું। બિન્નોએ મોટા ઉત્સાહથી તેની માને કહ્યું હતું, માં, મારા રૂમની દિવાલો આ વખતે વાદળી રંગજો, મને આ આસમાની રંગ ખૂબ પસંદ છે। સુમિત્રાએ સહજતાથી કહ્યું, અરે ગાંડી થઈ ગઈ છે કે શું? આખા ઘરનો રંગ ક્રીમ છે, તારો રૂમ અલગથી વાદળી ભૂતની જેમ લાગશે તો કેવું લાગશે? અને વળી 4 દિવસની મહેમાન છે તું અહીં, સાસરે જઈને જે રંગ લગાવવો હોય તે લગાવજે, પોતાના ઘરમાં પોતાની મરજી ચલાવજે, અહીં તો જેવું ચાલે છે તેવું જ રહેશે। આ માત્ર એક રંગની વાત હતી, પણ તે 15 વર્ષની બિન્નોના બાળ માનસ પર પહેલીવાર હથોડો પડ્યો હતો। પોતાના ઘરમાં પોતાની મરજી ચલાવજે, તો શું આ મારું ઘર નથી? જેમ જેમ ઉંમર વધી, આ અહેસાસ એક ભૂતની જેમ તેની પાછળ પડી ગયો। ભાઈની દરેક માંગ, પછી તે નવા બ્રાન્ડેડ જૂતાની હોય કે મિત્રો સાથે ટ્રીપ પર જવાની, ઘરના તંગ બજેટ છતાં કોઈ પણ સવાલ વિના પૂરી કરી દેવામાં આવતી। પરંતુ જ્યારે બિન્નોએ 12મા પછી એક સારા કોલેજમાંથી પત્રકારત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો માના કપાળ પર કરચલીઓ પડી ગઈ। દીકરી થઈને આટલો બધો અભ્યાસ શા માટે બિન્નો? અંતે તો રોટલી જ વણવાની છે। BA કરી લે કોઈ નજીકની કોલેજમાંથી, પછી સારા ઘરમાં હાથ પીડા કરી દઈશું। પત્રકારિત્વની ભાગદોડ છોકરીઓ માટે નથી બની, પરંતુ બિન્નોના મનમાં પોતાની ઓળખ શોધવાની એક ઊંડી તડપ હતી। તેણે હાર ન માની, રાતની ઊંઘ દાવ પર લગાવીને તેણે પ્રવેશ પરીક્ષા પાસ કરી અને પોતાની મહેનતના દમ પર સ્કોલરશિપ મેળવીને અભ્યાસ પૂરો કર્યો। તે એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર બની ગઈ। જ્યારે તેનો પહેલો પગાર આવ્યો તો તેણે મા માટે સોનાની બુટ્ટીઓ અને ભાઈ અનુરાગ માટે એક મોંઘી ઘડિયાળ ખરીદી, પરંતુ માની આંખોમાં એક વિચિત્ર ખચકાટ હતી। બુટ્ટીઓ તો ખૂબ સુંદર છે, પણ બિન્નો, આપણા શાસ્ત્રોમાં દીકરીના પૈસા ખાવાને પાપ માનવામાં આવ્યું છે। માએ બુટ્ટીઓનો ડબ્બો પાછો મૂકતા કહ્યું હતું,
પણ માં અનુરાગ ભૈયાનો પગાર તો હકથી લો છો, તો પછી મારો કેમ નહીં? બિન્નોનું ગળું રૂંગાઈ ગયું હતું. અનુરાગ આ ઘરનો વારસ છે અને તું પરાયું ધન છે. કાલે તારે તારા સસરે જવાનું છે. તે રાત્રે બિન્નો પોતાના રૂમમાં ખૂબ મોડે સુધી રડી હતી. તેણે જોયું હતું કે કેવી રીતે અનુરાગની દરેક નાની મોટી વાત ઘરનો કાયદો બની જતી હતી, જ્યારે બિન્નોની દરેક સિદ્ધિને આ ત્રાજવા પર તોડવામાં આવતી હતી કે તેનાથી તેની લગ્નની માર્કેટ વેલ્યુ કેટલી વધશે કે ઘટશે. આ જ વિચાર હવે તેના મનમાં પણ ઘર કરવા લાગ્યો હતો કે ભલે તે આસમાનને કેમ ન સ્પર્શે, આ ઘરની ચોખટની અંદર તે હંમેશા એક મહેમાન જ રહેશે. તેણે પોતાને જ સમજાવી લીધું, કદાચ માં સાચું કહે છે. મારું સાચું ઘર તો તે હશે જ્યાં મારા લગ્ન થશે. ત્યાં જ મને મારો હક પોતાનાપણું મળશે. અને પછી બિન્નોને તેના સાચા ઘરે મોકલવાની તૈયારી શરૂ થઈ ગઈ. રતન સારા પરિવારનો છોકરો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં HR હેડ હતો. બિન્નોને પહેલી મુલાકાતમાં જ રતન બીજા છોકરાઓથી અલગ લાગ્યો હતો, કારણ કે તેણે દહેજ, ખાનદાન અને રસોઈ બનાવવાની વાત નહોતી કરી. તેણે બિન્નો સાથે તેની નોકરી, તેની પસંદ, તેના સપનાઓ વિશે વાત કરી હતી. તે ખૂબ સહજ લહેજામાં બોલ્યો હતો, મને ઘરેલું અને દબાયેલી છોકરી નથી જોઈતી બિન્નો, મને એક આધુનિક અને ઇન્ડિપેન્ડન્ટ પત્ની જોઈએ, જે મારી પાર્ટનર હોય. માત્ર પત્ની નહીં, તું લગ્ન પછી પણ તારું કરિયર એવી જ રીતે ચલાવજે જે રીતે અત્યારે ચલાવી રહી છે. રતનને મળીને બિન્નોને અનુભવાયું હતું કે હવે ખરેખર તેને તે ઘર મળી જશે જેની તેને આખી ઉંમરથી શોધ હતી. એક એવું ઘર જ્યાં તે ભાડુઆત કે અનામત નહીં પણ માલકીન હશે, જ્યાંની દિવાલોનો રંગ તે પોતે નક્કી કરશે. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. વિદાયના સમયે જ્યારે માં ગળે વળગીને રડી તો તેમણે બિન્નોના કાનમાં ધીમેથી કહ્યું, બિન્નો, હવે એ જ તારું ઘર છે. મારી દીકરી, અહીંથી તારી ડોલી ઉઠી રહી છે અને ત્યાંથી અર્થી જ ઉઠવી જોઈએ. પિયરના દરવાજે હવે તારા માટે માત્ર મહેમાન ગતિ માટે જ ખુલશે. જે ઘરની તે દીકરી હતી તે ઘર એક જ ઝાટકે તેના માટે પરાયું થઈ ગયું હતું. અને એક એવું ઘર જેના લોકોને તે બરાબર જાણતી પણ નહોતી, અચાનક તેનું પોતાનું બની ગયું. લગ્ન પછી શરૂઆતના કેટલાક દિવસો તો ખૂબ ખુશીથી વીત્યા, પરંતુ હનીમૂન પરથી પાછા ફરતા જ આધુનિકતા અને પ્રગતિશીલતાના તે તમામ મુકુટા ઉતરી ગયા હતા. અને જે સત્યનો બિન્નોએ સામનો કર્યો હતો તે કોઈ ન્યૂઝ ચેનલમાં તપાસ રિપોર્ટ કરતાં પણ વધુ કડવું હતું. દરરોજ બિન્નો સવારે 8 વાગ્યા સુધીમાં ઘરનું બધું કામ પતાવીને ન્યૂઝ ચેનલ માટે નીકળતી અને સાંજે જ્યારે તે ઓફિસની રાજનીતિ, ડેડલાઇન્સ અને દિનભરની ભાગદોડથી બુરી રીતે થાકીને ઘરે પાછી ફરતી તો રતન સોફા પર આડો પડીને મોબાઈલ ચલાવી રહ્યો હોય અને સાસુ સસરા ટીવી જોવામાં મશગુલ હોય. બિન્નોના ઘરમાં પ્રવેશતા જ સાસુનો અવાજ ગૂંજતો, વહુ આવી ગઈ, ચાલો સારું છે, હવે તું ચા બનાવી લે. રતન પણ ઓફિસથી થાકીને આવ્યો છે. બિન્નો ચૂપચાપ પોતાનો બેગ મૂકતી અને કિચનમાં ઘૂસી જતી. એક દિવસ ચેનલમાં ખૂબ મોટી રાજકીય ઉથલપાથલનું કવરેજ હતું. બિન્નો ઘરે પાછી ફરી તો તેના માથામાં ભયંકર દુખાવો હતો અને પગમાં જાન નહોતી બચી. રતન ટીવી જોઈ રહ્યો હતો. બિન્નો આવતાની સાથે જ પલંગ પર સૂઈ ગઈ. શું થયું? માં કહી રહી છે કે તે આજે ચા નથી બનાવી. તેમના માથામાં દુખાવો થઈ રહ્યો છે, જલ્દી ઉઠ. રતને અંદર આવીને કહ્યું, ઓહ, આજે મારી તબિયત બહુ ખરાબ છે. શું તમે આજે ચા બનાવી દેશો પ્લીઝ? બિન્નોએ આંખો બંધ રાખીને જ કહ્યું. રતન ગુસ્સે થઈ ગયો, જાણે બિન્નોએ કોઈ દેવનિંદા કરી હોય. હું ચા બનાવીશ? બિન્નો, તું જાણે છે કે મને રસોડાના કામ નથી આવડતા? અને માં શું વિચારશે? તું મોડર્ન છે, એનો મતલબ એ નથી કે ઘરના બેઝિક રૂલ્સ ભૂલી જાય. તું આ ઘરની વહુ છે અને તમે પણ તો આ ઘરના દીકરા છો. જો હું થાકી શકું છું તો શું તમે એક દિવસ માટે મારું કામ ન કરી શકો? બિન્નો ઊભી થઈને બેસી ગઈ. તારું કામ? આજ તો સમસ્યા છે તમારા ઇન્ડિપેન્ડન્ટ છોકરીઓની. જરાક પૈસા શું કમાવા લાગો છો? ઈગો આસમાન પર પહોંચી જાય છે. રતન બબડતો રૂમમાંથી નીકળી ગયો. તે જ ક્ષણે બિન્નોને સ્પષ્ટ સમજાઈ ગયું કે રતનને ઇન્ડિપેન્ડન્ટ પત્ની નહોતી જોઈતી. તેને એવી સ્ત્રી જોઈતી હતી જે પુરુષોની જેમ કમાઈ તો ખરી પણ ઘરે પાછી ફરીને એ જ જૂની સતી સાવિત્રીવાળી ભૂમિકામાં પાછી આવી જાય અને કોઈ પણ સવાલ કર્યા વિના સેવા કરે. એવી સ્ત્રી જેનો પગાર આધુનિક હોય પણ જિંદગી જૂની, કારણ કે ઘરના કામોમાં હાથ વહેંચવો રતનની મર્દાનગીની વિરુદ્ધ હતું. બિન્નોને તેની માની તે વાત યાદ આવી. સાસુ તારું સાચું ઘર હશે, ત્યાં જઈને પોતાની મરજી ચલાવજે. અહીં મરજી તો દૂર, બીમાર પડવાનો પણ હક નહોતો તેની પાસે. લગ્નને હવે 6 મહિના થઈ ગયા હતા. બિન્નો ફરિયાદ વિના
તે બેવડી જવાબદારી ખેંચી રહી હતી. ન્યૂઝરૂમની સિંહણ ઘરે આવતા જ એક દબાયેલી અને આજ્ઞાકારી વહુમાં બદલાઈ જતી હતી. પરંતુ આ આધુનિક સાસરિયાની ભૂખ માત્ર બિન્નોની શારીરિક મહેનત સુધી સીમિત નહોતી. તેમની નજર હવે તે વસ્તુ પર હતી જેના દમ પર બિન્નો પોતાને આઝાદ સમજતી હતી. તેની કમાણી. તે સાંજે સસરાજીએ ગળું સાફ કરીને ખૂબ જ મીઠા લહેજામાં વાત શરૂ કરી. બેટા બિન્નો, આપણે એક પરિવાર છીએ. રતન પોતાનો પગાર મને આપે છે, જેનાથી ઘર ચાલે છે અને ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તારો પગાર તારા પોતાના એકાઉન્ટમાં પડ્યો રહે છે, જે ઠીક નથી. ઘરનો ખર્ચ પણ જોવો પડે છે. તું તારો પગાર મારા અને રતનના જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજે. તને જે ખર્ચ જોઈતો હશે તું મારી પાસેથી કે રતન પાસેથી લઈ લેજે. બિન્નો સ્થિર થઈ ગઈ. તેણે રતન તરફ જોયું, એ વિચારીને કે કદાચ તે પોતાના પિતાની આ વાહિયાત માંગનો વિરોધ કરશે, પણ તે કંઈ ન બોલ્યો. પાપાજી, ઘરના ખર્ચમાં હું મારો હિસ્સો આપવા પૂરી રીતે તૈયાર છું, પણ મારો આખો પગાર મારા એકાઉન્ટમાં કેમ ન રહી શકે? મતલબ મારા પોતાના પણ ખર્ચા હોય છે, જે થોડા ઘણા પૈસા મને પણ જોઈતા હોય છે. ટેબલ પર નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યારે સાસુ ચીસો પાડી, લો સાંભળી લો જી, મારા પૈસા મેં પહેલાં જ કહ્યું હતું. આ નોકરીવાળી છોકરી આ ઘરને પોતાનું નથી સમજતી. તેના મગજમાં હજી પણ મારું અને તારું ચાલી રહ્યું છે. માં, એ વાત નથી. બિન્નોએ સફાઈ આપવાનો પ્રયત્ન કર્યો. તો પછી શું વાત છે બિન્નો? રતન ગુસ્સાથી બોલ્યો. પાપા સાચું જ તો કહે છે. જ્યારે આપણે એક પરિવાર છીએ, આ તારું ઘર છે, તો પછી અલગ અલગ એકાઉન્ટ્સનો શું મતલબ છે? ક્યાંક એવું તો નથી ને કે તું આ પૈસા તારા પરિવારવાળાઓને મોકલવા માંગે છે? આ એક તીર હતું જે સીધું બિન્નોના છાતીમાં ઉતર્યું હતું. પિયર, તમને શું લાગે છે હું મારો પગાર પિયરમાં મોકલું છું? કહેતા કહેતા બિન્નો રડી પડી અને ખાધા વિના રૂમમાં જતી રહી. 2 દિવસ સુધી રતને તેની સાથે વાત પણ ન કરી. રોજે રોજની તે માનસિક પીડા, મહેણા અને ઘરની અશાંતિથી બિન્નો આખરે ભાંગી પડી. તેણે બીજા જ દિવસે તેના બેંક એકાઉન્ટમાં આવેલો પગાર રતન અને તેના પિતાજીના જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો, જેનું ડેબિટ કાર્ડ રતન પાસે હતું. હવે દર મહિને આવું જ થવા લાગ્યું, પરંતુ હવે તે એક એક પૈસા માટે મોહતાજ થઈ ગઈ હતી. ઓફિસ જવા માટે કેબનું ભાડું હોય, પોતાના કોઈ સહકર્મીના જન્મદિવસ પર ગિફ્ટ લેવાનું હોય કે પોતાના માટે કોઈ નાની વસ્તુ ખરીદવી હોય, દરેક વસ્તુ માટે તેણે રતન કે સસરા સામે હાથ ફેલાવવો પડતો. રતન, મને 5000 જોઈતા હતા. મારે ઓફિસ માટે થોડા કપડાં લેવાના છે. બિન્નોએ એક દિવસ ખચકાતા કહ્યું, શું? હજી ગયા મહિને જ તો તે એક કુર્તી લીધી હતી. તમને સ્ત્રીઓને કપડાની કેટલી ભૂખ હોય છે. હજી બીજા પણ ઘણા ખર્ચા છે. થોડું એડજસ્ટ કરી લે. 2000 આપી રહ્યો છું, આમાં કામ ચલાવી લે. આટલું કહીને રતને પૈસા બિન્નોના હાથમાં પકડાવી દીધા. બિન્નો તે 2000ને એવી રીતે જોતી રહી જાણે તે કોઈ ભિખારીના વાટિકામાં ફેલાયેલી ભીખ હોય. તેની સ્થિતિ તે પાંજરામાં પંખી જેવી થઈ ગઈ હતી, જેને દાણા પણ તેનો માલિક પોતાની મરજીથી આપતો હતો. ધીમે ધીમે વસ્તુઓ વધુને વધુ ખરાબ થતી ગઈ. એક દિવસ સમાચાર આવ્યા કે બિન્નોની માં સુમિત્રાજીને હાર્ટ એટેક આવ્યો છે. તેમને તરત આઈસીયુમાં ભરતી કરવા પડ્યા. બિન્નો બેબાકડી થઈને હોસ્પિટલ પહોંચી. અનુરાગ હોસ્પિટલના બિલને લઈને પરેશાન હતો. બિન્નોએ તરત રતનને ફોન કર્યો અને કહ્યું કે તે જોઈન્ટ એકાઉન્ટમાંથી 2 લાખ અનુરાગના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, જેથી માનું ઓપરેશન થઈ શકે. રતન ભડકી ઉઠ્યો, શું મતલબ છે તારો બિન્નો? 2 લાખ એક ખૂબ મોટી રકમ છે. મારી પાસે જેટલી સેવિંગ હતી તે પૈસાનું મેં સોનું ખરીદીને રાખી લીધું છે. તો શું થયું? થોડું સોનું વેચી પણ તો શકીએ છીએ. પાગલ થઈ ગઈ છે કે શું બિન્નો? આગળ ગોલ્ડના ભાવ વધવાના અણસારે છે. હું અત્યારે નથી વેચી શકતો. અને વળી તારો ભાઈ અનુરાગ છે ને, ત્યાં તે દીકરો છે જેની ફરજ બને છે. રતન, તે મારી કમાણીના પૈસા છે જે તે એકાઉન્ટમાં પડ્યા છે. મને મારા પૈસા જોઈએ છે. બિન્નો હોસ્પિટલના કોરિડોરમાં રડતા રડતા ચીસ પાડી ઉઠી હતી. બૂમો ન પાડ બિન્નો. મેં કહ્યું ને, અત્યારે કંઈ નથી થઈ શકતું. અને પ્લીઝ આ મારા પૈસા કહેવાનું બંધ કર. હવે તું આ પરિવારનો હિસ્સો છે. તારા ભાઈને કહે કે તે મિત્રો કે સગા સંબંધીઓ પાસેથી વ્યવસ્થા કરે. દરેક વસ્તુ માટે તું શા માટે આગળ આવી રહી છે? હું અત્યારે ઓફિસની એક જરૂરી મિટિંગમાં છું, પછી વાત કરું છું. અને ફોન કપાઈ ગયો. બિન્નો હોસ્પિટલના કોરિડોરમાં મૂર્તિ બનીને ઊભી રહી ગઈ. સમય વીતી રહ્યો હતો. મજબૂરી અને હતાશામાં બિન્નોએ તેની ન્યૂઝ ચેનલની એક સિનિયર એડિટર, જે તેની સારી મિત્ર પણ હતી, તેને ફોન કર્યો. આખી વાત સાંભળીને તે મિત્રએ એક પણ સવાલ કર્યા વિના તરત 2 લાખ ટ્રાન્સફર કરી દીધા. પૈસા જમા થઈ ગયા. ઓપરેશન શરૂ થઈ ગયું. પરંતુ બિન્નો હવે જાણી ગઈ હતી કે રતન અને તેના પરિવાર સાથેનો તેનો સંબંધ માત્ર એક આર્થિક સોદાબાજી હતો, જેમાં ભાવનાઓ માટે કોઈ જગ્યા નહોતી. તે રાત્રે જ્યારે તે ઘરે પાછી ફરી તો રતન ટીવી જોઈ રહ્યો હતો અને સાવિત્રી દેવી સોફા પર બેસીને કોઈ સંબંધી સાથે ફોન પર વાત કરી રહી હતી. બિન્નોને જોતા જ તેમણે ફોન કાપી નાખ્યો અને એક ઠંડી નજર તેના પર નાખી. પિયરની તમરદારીથી ફુરસદ મળી ગઈ હોય તો ઘરના કામ પર પણ થોડું ધ્યાન આપી દેજે વહુ. સાસુની આ વાત સાંભળીને બિન્નોથી રહેવાયું નહીં. પિયરની તરમદારી
કરીને નથી આવી. હું મારી માં બીમાર હતી, જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહી હતી, હોસ્પિટલ ગઈ હતી. પણ તમને લોકોને ક્યાં કોઈ મતલબ છે મારી પરેશાનીઓથી? બિન્નોની આ વાતથી તે ઘરની શાંતિ ચીરાઈ ગઈ. સાસુ સસરાના ચહેરા પર એક આક્રોશ ઉતરી આવ્યો. રતન પણ ટીવીનું રિમોટ ફેંકીને ઝટકાથી ઊભો થઈ ગયો. આ શું બદતમીજી છે બિન્નો? મા સાથે વાત કરવાનો આ કયો લહેજો છે? બદતમીજી? બિન્નોની આંખોમાં ધગધગતી આગ હતી. મારી માનો જીવ બચાવવા માટે હું તમારી પાસેથી મારા જ પૈસાની ભીખ માંગી રહી હતી, ત્યારે પણ તમે સાફ ઇનકાર કરી દીધો. બદતમીજી તે હતી. મને આ ઘરમાં એક પગાર વિનાની નોકરાણી સમજી લેવામાં આવી. બદતમીજી તે હતી. દીનાનાથજીએ વચ્ચે પડતા ભારે અવાજે કહ્યું, તારા ભણતર ગણતરે તારું મગજ ખરાબ કરી દીધું છે વહુ. જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. સ્ત્રીઓનો આ જ સ્વભાવ હોય છે. જરાક છૂટ શું આપી દો, માથે ચડી જાય છે. રતન આને સમજાવ કે આ ઘરમાં રહેવું હોય તો અહીંના નિયમો માનવા પડશે. બિન્નો સમજી ગઈ કે જે ઘરની દિવાલો વહી રહી હોય ત્યાં ન્યાયની આશા રાખી શકાય નહીં. એક દિવસ ન્યૂઝ ચેનલના એડિટિંગ રૂમમાં તે એક રિપોર્ટ પર કામ કરી રહી હતી. પાછળ કોઈ બીજો રિપોર્ટરની વોઇસ ઓવર ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશની સુમન એક સરકારી સ્કૂલમાં ટીચર હતી, પરંતુ તેનો આખો પગાર તેનો પતિ અને સાસરિયા લઈ લેતા હતા. જ્યારે સુમને તેના બીમાર પિતાની સારવાર માટે પોતાના જ પૈસા માગ્યા તો તેને એટલી હદે માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો કે આ આર્થિક અને માનસિક શોષણથી હારીને તેને ફાંસી લગાવીને જીવ ટૂંકાવ્યો. આટલું સાંભળતા જ બિન્નોની આ આંગળીઓ કીબોર્ડ પર જામી ગઈ. સ્ક્રીન પર દેખાઈ રહેલી તે મૃત મહિલાની તસવીરમાં તેને પોતાનો જ પડછાયો દેખાવા લાગ્યો. શું ફરક છે મારામાં અને આ સુમનમાં? બિન્નોએ પોતાને પૂછ્યું. બસ એ જ કે મારા ગળામાં હજી ફંદો નથી પડ્યો, પણ મારી આત્માનો તો રોજ ગળું દબાવવામાં આવી રહ્યું છે. તે રાત્રે બિન્નો સૂઈ ન શકી. આજકાલ રતન પણ તેની સાથે વાત નહોતો કરી રહ્યો. તે તેને માનસિક રીતે તોડવાની તે જૂની ટેકનિકનો ઉપયોગ કરી રહ્યો હતો, જેને સાયલેન્ટ ટ્રીટમેન્ટ કહે છે. અને પછી તે સવારે જ્યારે બિન્નો ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી, તેના ભાઈ અનુરાગનો ફોન આવ્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. બિન્નો માં નથી રહ્યા. તેમને રાત્રે બીજો એટેક આવ્યો અને ફોન પર માત્ર ધુસકાનો અવાજ આવી રહ્યો હતો. બિન્નોના હાથમાંથી ફોન છૂટીને પડી ગયો અને પાગલોની જેમ બહારની તરફ દોડી. રતન અને તેના માતા પિતા નાસ્તો કરી રહ્યા હતા. મારી માં નથી રહ્યા. રતન, જલ્દી ગાડી કાઢો, અમારે જવાનું છે. બિન્નોનો અવાજ હૃદય વિદારક હતો. અચાનક શાંતિ છવાઈ ગઈ. હે રામ, આ તો અનંત થઈ ગયો. સાવિત્રી દેવીએ માથા પર હાથ મૂકતા કહ્યું. રતન પોતાની ખુરશી પરથી ઉઠ્યો. પોતાની ઘડિયાળ જોઈ અને માથું સંકોચતા બોલ્યો, બિન્નો, આ તો બહુ ખરાબ થયું. પણ યાર, આજે મારી બોર્ડ મીટિંગ છે. યુએસના ક્લાયન્ટ્સ આવી રહ્યા છે. મારું ત્યાં રહેવું બહુ જરૂરી છે. એવું કર, તું અત્યારે કેબ કરીને નીકળી જા. હું મીટિંગ પતાવીને સીધો ત્યાં જ આવી જઈશ. બિન્નો ફાટેલી આંખોથી પોતાના પતિને જોઈ રહી હતી. મીટિંગ? રતન, મારી માં મરી ગઈ છે અને તું મને કેબથી જવાનું કહી રહ્યો છે? ત્યારે તેના સસરાએ વચ્ચે પડતા દલીલ આપી. વહુ, રતન સાચું કહી રહ્યો છે. જો જે થવાનું હતું તે તો થઈ ગયું. રતનના જવાથી તારી માં તો પાછી નહીં આવી જાય. હવે તેની ઓફિસનો આટલો મોટો દિવસ છે. વગર કારણે તેની નોકરી પર આજે શા માટે આંચ આવે? તું જતી રહે. અમે બધા પણ બપોર સુધીમાં આવી જઈશું. સાવિત્રી દેવીએ પણ હામાં હા મિલાવી. અને હા વહુ, તું પણ વધારે દિવસ ત્યાં ન રોકાતી. મારાથી વધારે કામ નથી થતું. બિન્નોને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો. તેની માં દુનિયા છોડી ગઈ હતી, પણ આ પરિવારને માત્ર પોતાની ચિંતા હતી. તેણે કોઈ દલીલ ન કરી. રડતા રડતા તે એકલી કેબ લઈને પોતાના પિયર પહોંચી. ઘરની બહાર ભીડ હતી. બિન્નો દોડીને પોતાની માના પાર્થિવ શરીરને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ત્યાં હાજર દરેક આંખ ભીની હતી. અંતિમ સંસ્કાર માટે નીકળવાનો સમય થયો તો લોકોમાં કાનાફૂસ થવા લાગી. પડોશની એક તાઈએ બીજીને ધીમેથી કહ્યું, અરે, જોઈ રહી છો? બિન્નોના સાસરેથી એક કૂતરો પણ નથી આવ્યો ડોક્યું કરવા. હા બહેન, જમાઈએ ખભો આપવો તો દૂર, મોઢું પણ નથી બતાવ્યું. આટલી મોટી જર્નાલિસ્ટ છે તો શું થયું? સાસરીવાળાઓએ તો કોઈ મોલ નથી રાખ્યો આનો. આ કાનફૂસ બિન્નોના કાનો સુધી પહોંચી રહી હતી અને દરેક શબ્દ કોઈ ઉકળતા કાચની જેમ તેના કાનોમાં ઉતરી રહ્યો હતો. સ્મશાન ઘાટ પર માત્ર થોડીવાર માટે રતન આવ્યો અને અંતિમ સંસ્કાર પછી ત્યાંથી જ પાછો જતો રહ્યો, એમ કહીને કે ઓફિસમાં બહુ કામ છે. આજે માની ચિતાની સાથે સાથે બિન્નોની અંદર બચેલો ભ્રમ, આશા અને સાસરિયા પ્રત્યેની તેની નિષ્ઠા પણ બળીને રાખ થઈ ગઈ હતી. માના મૃત્યુ પછીના 13 દિવસ તેણે ઉદાસ મને પિયરમાં વિતાવ્યા અને 13 માની વિધિ પૂરી થયા પછી તે થાકેલા પગલા સાથે પાછી તેના તે કહેવાતા ઘર એટલે કે સાસરે પાછી ફરી. તેને લાગ્યું કે આટલા દિવસો પછી ઘરે પાછા ફરવા પર કદાચ તેની સાસુ તેને ગળે લગાવી લેશે. સસરાજી તેના માથા પર હાથ મૂકીને કહેશે કે રડ નહીં દીકરી, અમે છીએ ને. તારા મા બાપ
સમાન જ તો છીએ. રતન પણ તેને પોતાના છાતીએ લગાવીને તેના વહેતા આંસુ લૂછશે. તે ઘરની અંદર દાખલ થઈ બધા બેસીને ટીવી જોઈ રહ્યા હતા. બિન્નોને જોતા જ સાસુએ ટીવી બંધ કરી દીધું અને બનાવટી અવાજમાં કહ્યું, આવી ગઈ વહુ, જલ્દીથી નહાઈ ધોઈને કપડાં બદલી લે. બધા માટે ચા તું જ બનાવી દેજે. મારા ઘૂંટણમાં બહુ દુખાવો થઈ રહ્યો છે. બિન્નો ચૂપચાપ પોતાના રૂમ તરફ વધવા લાગી. ત્યારે સાસુના અવાજે તેના પગલાંને જકડી લીધા. હા સાંભળ બિન્નો, એક વાત પૂછવી હતી. તે તારી માનું મૃત્યુ તો અચાનક થઈ ગયું. તારી માના જે ઘરેણાં હતા તે તારા ભાઈએ તને આપ્યા કે નહીં? જો દીકરીનો પણ માના ઘરેણામાં હિસ્સો હોય છે, તું ભણેલી ગણેલી છે, તારો હક ન છોડતી. ક્યાંક એવું ન થાય કે તારો ભાઈ તારી ભોળાઈનો ફાયદો ઉઠાવીને બધું હડપી જાય. આ વાત સાંભળીને બિન્નો આશ્ચર્યચકિત રહી ગઈ. પાછળ ફરીને તેણે સાસુ સસરા અને રતનને જોયા. તેને તેમના ચહેરા પર માણસ નહીં પણ માંસ નોચનારા ગીધ દેખાઈ રહ્યા હતા. માની ચિતાની રાખ હજી ઠંડી પણ નહોતી થઈ. બિન્નોના મિત્રનું ઉધાર પણ હજી ચૂકવાનું બાકી હતું અને તેમને આ વાતની ચિંતા હતી કે માના ઘરેણાં મળ્યા કે નહીં. બિન્નોની અંદર વર્ષોથી દબાયેલો એક જ્વાળામુખી હવે ફાટવાની અણી પર હતો. તે કંઈ પણ કહ્યા વિના સીધી પોતાના રૂમમાં ગઈ, પોતાની અલમારી ખોલી અને સુટકેસ કાઢી. તેણે તેમાં માત્ર પોતાના તે કપડાં રાખ્યા જે તેણે પોતાની કમાણીથી ખરીદ્યા હતા. અડધા કલાક પછી જ્યારે બિન્નો સુટકેસ લઈને ડ્રોઈંગ રૂમમાં આવી તો રતન અને તેના માતા પિતા તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા. આ શું છે બિન્નો, ક્યાં જઈ રહી છે તું? રતને પોતાના અવાજમાં અધિકાર ઘોરતા પૂછ્યું. બિન્નોએ સુટકેસનો હેન્ડલ મજબૂતીથી પકડ્યો. પોતાના ઘરે જઈ રહી છું. બિન્નોનો અવાજ બિલકુલ શાંત હતો. રતનને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો. પોતાના ઘરે? પાગલ થઈ ગઈ છે કે શું? તારા પિયરવાળાઓએ તને પરાયું ધન કહીને અમને સોંપી ચૂક્યા છે. તને તે ઘરમાં ઘૂસવા પણ નહીં દે. તારા ભાઈ ભાભી, તારી જગ્યા અહીં જ છે, રતને ખેંચીને કહ્યું. બિન્નો હળવી પણ દર્દનાક હસી હસતા બોલી, આજ તો આ દુનિયાનું સૌથી મોટું જૂઠ છે રતન. એક છોકરી પાસેથી તેનું ઘર છીનવી લેવા માટે કેટલી સુંદર ષડયંત્ર રચવામાં આવ્યું છે. બાળપણથી કહેવામાં આવે છે કે દીકરી તો પરાયું ધન છે. જ્યારે તે વિદાય થાય છે તો કહે છે કે હવે સાસરું જ તારું સાચું ઘર છે. પણ જ્યારે તે સાચા ઘરમાં આવે છે તો તેને જણાવવામાં આવે છે કે તું તો પરાઈ છે, બીજા ઘરમાંથી આવી છે, તારે અમારા હિસાબે ઢળવું પડશે. પણ હું આ ગૂંગણામણવાળા માહોલમાં હવે નથી રહી શકતી. આ શું બકવાસ કરી રહી છે તું? એકલી સ્ત્રીને આ દુનિયા જીવવા નથી દેતી. સ્ત્રીનું સાચું ઘર સાસરું જ હોય છે. સાસુએ દ્રઢતાપૂર્વક દલીલ કરી. દુનિયા તો મને એમ પણ જીવવા નહોતી આપી રહી માજી. અને રહી આ ઘરની વાત, તો આ ઘર મારું ક્યારેય હતું જ નહીં. આ તો એક એવી બેંક છે જ્યાં હું દર મહિને કોઈ પણ આશા વિના મારી સેલરી જમા કરતી હતી અને તમે લોકો તેના મેનેજર છો. આ ઘરમાં મારા અસ્તિત્વની, મારી ભાવનાઓની કોઈ કિંમત નથી. રતને ઉપહાસભર્યા લહેજામાં હસતા કહ્યું, અરે છોડો માં, આને જવા દો. આખરે ક્યાં જશે ક્યાં? 2 દિવસમાં જ્યારે ધક્કા મારીને તેના ભાઈ ભાભી તેને કાઢી મૂકશે ને ત્યારે આપોઆપ અકલ ઠેકાણે આવી જશે તેની. આખરે સ્ત્રીની ઓકાત પતિ વિના છે જ શું? બહુ જલ્દી ખબર પડી જશે તમને કે મારી ઓકાત શું છે. આટલું કહીને બિન્નોએ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. પોતાના મિત્રના ઘરે થોડા દિવસ રોકાયા પછી શહેરના એક શાંત વિસ્તારમાં તેણે પોતાના માટે એક નાનો 1 BHK ફ્લેટ ભાડે લીધો. જ્યારે તેનો આખો પગાર તેના પોતાના ખાતામાં આવ્યો તો તેણે પોતાનું મિત્રનું તે ઉધાર ચૂકવવાનું શરૂ કર્યું જેમાંની સારવાર માટે લીધું હતું. બીજી તરફ બિન્નોના ગયા પછી શરૂઆતમાં રતન અને તેના માતા પિતાને લાગતું હતું કે પતિના ઘર વિના બિન્નો આખરે કેટલા દિવસ રહી શકશે. પરંતુ 1 મહિનો વીતી ગયા પછી પણ બિન્નો પાછી નહોતી ફરી. રતનનું ટેન્શન વધી ગયું કારણ કે આ વખતે મહિનાની 1 તારીખે બિન્નોનો પગાર તેના જોઈન્ટ એકાઉન્ટમાં આવવાનો નહોતો. રતનનો પોતાનો પગાર તેના પર્સનલ ક્રેડિટ કાર્ડ્સના બિલ્સ, તેના મિત્રો સાથે વીકેન્ડ પાર્ટીઝ અને તે શેર માર્કેટના ઇન્વેસ્ટમેન્ટમાં જતો હતો. અત્યાર સુધી ઘરના રોજિંદા તમામ ખર્ચા બિન્નોના પગાર પર ચાલી રહ્યા હતા. પરંતુ હવે રતનને પોતાના મોજશોખ કામ મૂકીને રોજિંદા બિલ ભરવા પડી રહ્યા હતા. સાસુના ઘૂંટણનો દુખાવો હવે અસહ્ય થઈ ગયો હતો કારણ કે કિચનમાં કલાકો ઊભા રહીને તાજી રોટલીઓ શેકવાવાળી તે મફતની નોકરાણી હવે ત્યાં નહોતી. કામવાળી બાઈ પણ રોજની રોકટોકથી પરેશાન થઈને કામ છોડી ગઈ હતી. રતન જ્યારે ઓફિસથી પાછો ફરતો તો ઘરમાં છવાયેલી શાંતિ તેને કરડવા દોડતી. ટેબલ પર જામી ગયેલી ધૂળ અને બહારથી મંગાવેલા અનહેલ્ધી ફૂડ રતનને એ સમજાવી દીધું હતું કે તેના પૈસા બજારમાંથી એક નોકરાણી તો ખરીદી શકે છે પણ એક ઘર નથી બનાવી શકતા. ગભરાહટમાં રતને એક વકીલ કર્યો અને બિન્નોને પાછી બોલાવવા માટે દાંપત્ય અધિકારોની પુનઃસ્થાપનાની કાનૂની નોટિસ મોકલી દીધી. પરંતુ બિન્નો હવે ડરેલી સહેમેલી છોકરી નહોતી.
તેણે પણ સીધું તલાકનો મુકદ્દમો દાખલ કરી દીધો. કોર્ટની સુનાવણીનો દિવસ આવ્યો. કાર્યવાહી શરૂ થઈ. રતનના વકીલે દલીલ આપવાનું શરૂ કર્યું. યોર ઓનર, મારા ક્લાયન્ટની પત્ની કોઈ પણ કારણ વિના ઘર છોડીને જતી રહી છે. મારા ક્લાયન્ટ ખૂબ આધુનિક વિચારોના પુરુષ છે. તેમણે પોતાની પત્નીને કામ કરવાની પૂરી આઝાદી આપી, પરંતુ આજની આધુનિક સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ હોવાના નામે પરિવારને તોડી રહી છે. તે બસ એટલું જ ઈચ્છે છે કે બિન્નો પાછી પોતાના ઘરે ફરે. જજ સાહેબે દલીલ સાંભળી અને સખત અવાજમાં બોલ્યા, આ દેશમાં એક પુખ્ત ભણેલી ગણેલી મહિલાને કામ કરવાની આઝાદી ભારતનું સંવિધાન આપે છે, કોઈ પતિ નહીં. તેથી આજે આઝાદી આપવાનો જુમલો છે ને, તેને અદાલતની બહાર જ છોડીને આવજો. બિન્નોના વકીલે બિન્નોના બેંક સ્ટેટમેન્ટની એક ફાઇલ જજ સામે રજૂ કરી અને જણાવ્યું કે બિન્નોનો દર મહિનાનો આખો પગાર અત્યાર સુધી કયા એકાઉન્ટમાં જઈ રહ્યો હતો. જજનો ચહેરો સખત થઈ ગયો. તેમણે રતનને ઘૂરતા સવાલ કર્યો, મિસ્ટર રતન, આ સ્ટેટમેન્ટ મુજબ તમારી પત્નીનો પગાર તમારા અને તમારા પિતાના જોઈન્ટ એકાઉન્ટમાં જઈ રહ્યો હતો, જેથી ઘર ખર્ચ ચલાવી શકાય. તો તમારો પોતાનો 1.5 લાખ રૂપિયાનો પગાર દર મહિને ક્યાં જઈ રહ્યો હતો? રતન હકલાયો, જી યોર ઓનર, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સમાં. વાહ, ખૂબ સરસ. તમે પોતાના નામે સંપત્તિ બનાવી અને ઘર ચલાવવાનો આખો બોજ પોતાની પત્નીના ખભા પર નાખી દીધો. પણ અમે એક પરિવાર છીએ. અમે મળીને આ નક્કી કર્યું હતું. જજે એક જોરદાર હાથ મેજ પર માર્યો. જૂઠ ન બોલો. તમે તમારી પત્નીને એક માણસ નહીં, એક ATM મશીન સમજી લીધી હતી. જજ સાહેબના બોલવાથી બિન્નો કઠેરામાં આવી અને જણાવ્યું કે કેવી રીતે તે ઓફિસ અને ઘરની બેવડી ઘંટીમાં પીસાઈ રહી હતી. પોતાની જ કમાણી પર તેનો કોઈ હક નહોતો. કેવી રીતે બીમાર માની સારવાર માટે તેણે પોતાના જ પૈસાની ભીખ માગવી પડી, પણ તેને એક પૈસો પણ ન મળ્યો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે માના અંતિમ સંસ્કાર પરથી પાછા ફરતા સાસુએ મરેલી માના ઘરેણાનો હિસાબ માંગ્યો. જજ સાહેબ, શું આજ તે આધુનિકતા છે જેનો આ દાવો કરી રહ્યા છે? કહેતા બિન્નો રડી પડી. જજ સાહેબનો ચહેરો હવે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મિસ્ટર રતન, તમે જે કર્યું છે કાયદા અને મનોવિજ્ઞાનની નજરમાં તેને આર્થિક અને માનસિક શોષણ કહે છે. તમે એક સ્ત્રીના ગૌરવનું ચીરહરણ કર્યું છે. શરમ આવવી જોઈએ તમને. તમે પોતાને એક આધુનિક પુરુષ કહો છો? કોર્ટની જોરદાર ફટકાર સાંભળીને રતન અને તેનો આખો પરિવાર શરમથી જમીનમાં ગરકાવ થઈ રહ્યો હતો. જજ સાહેબના શબ્દોએ રતનને એ વિચારવા પર મજબૂર કરી દીધો હતો કે તેણે મર્દાનગીના નામે કેટલી મોટી નીચતા કરી છે. દિવસો વીતતા ગયા. કાલે કોર્ટમાં તલાકની છેલ્લી સુનાવણી હતી અને તલાક થવાનું નક્કી હતું. રાતના 8 વાગ્યા હતા. રતન પોતાના રૂમમાં અંધારામાં બેઠો હતો. આજે તેને પોતાની ભૂલનો એવો ભયાનક અહેસાસ થઈ રહ્યો હતો કે તેના શ્વાસ રૂંઘાવા લાગ્યા હતા. આખરે તેણે પોતાનો ફોન ઉઠાવ્યો અને મહિનાઓ પછી બિન્નોનો નંબર ડાયલ કર્યો. બિન્નોએ ફોન ઉઠાવ્યો. રતનનો અવાજ ડરમસ હતો. બિન્નો, હું તલાક પહેલાં તને છેલ્લી વાર મળવા માગું છું. પ્લીઝ, ના ન કહેતી. બિન્નોએ થોડી સેકન્ડના મૌન પછી તેને આવવાની પરવાનગી આપી દીધી. રતન તે જ સમયે ઘરેથી નીકળી પડ્યો. તેને લાગ્યું હતું કે બિન્નો એક અવ્યવસ્થિત વેરવિખેર ઘરમાં રહેતી હશે. રતને ડોરબેલ વગાડી. દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને રતન આશ્ચર્યચકિત થઈ ગયો. સામે બિન્નો ઊભી હતી. ન માંગ ભરેલી હતી, ન ગળામાં મંગળસૂત્ર, પરંતુ આજે તે જેટલી સુંદર અને શાંત લાગી રહી હતી તેટલી પહેલાં ક્યારેય નહોતી લાગતી. રતનની નજર ઘરની અંદર ગઈ. તે નાનો એક રૂમનો ફ્લેટ કોઈ જન્નતની જેમ સજાવેલો હતો. એક નાની બુક શેલ્ફ, બાલ્કનીમાં રાખેલા તાજા છોડ અને સામે દિવાલ પર બિન્નોની માની એક મોટી તસવીર લાગેલી હતી, જેના પર તાજા ગુલાબનો હાર ચડાવેલો હતો. રતનને તેના ઘરમાં એક વિચિત્ર શાંતિ અનુભવાઈ રહી હતી. તેને અહેસાસ થયો કે તેણે પોતાના મોટા ઘરમાં બિન્નોને માત્ર એક કેદી બનાવીને રાખી હતી. આજે અહીં આ ભાડાના મકાનમાં બિન્નો એક રાણીની જેમ પોતાની શરતો પર જીવી રહી હતી. તેના ચહેરા પર એક સંતોષ હતો. રતનની આંખોમાંથી આંસુનો બંધ તૂટી ગયો. તે ત્યાં જ તે જ ચોખટ પર બિન્નો સામે ઘૂંટણીએ બેસી ગયો. મને માફ કરી દે બિન્નો, હું અહંકારમાં આંધળો થઈ ગયો હતો. પણ સાચું કહું તો મારી ઓકાત તારા વિના કંઈ જ નથી. મેં માત્ર તારા પૈસા જ નહીં, તારું દિલ પણ તોડ્યું, જેની મને ખૂબ ઊંડી સજા મળી છે. બિન્નો, હું અંદરથી તૂટી ગયો છું. રતન ગીડગીડાવી રહ્યો હતો. બિન્નોએ તેની આંખોમાં જોયું. તું આજે અહીં એટલા માટે નથી રડી રહ્યો રતન કે તે મને ગુમાવી દીધી. તું એટલા માટે રડી રહ્યો છે કારણ કે તે મારો મફતનો આરામ છીનવાઈ ગયો છે. તારી તે નોકરાણી જતી રહી છે, જે ઉફ કર્યા વિના તારા બધા કામ કરતી હતી, તારી માના મહેણા સાંભળતી હતી અને પોતાની આખી કમાણી તારા હવાલે કરી દેતી હતી. તું આજે મારી માફી નથી માંગી રહ્યો રતન, તું તારી સગવડ પાછી માંગી રહ્યો છે. નહીં બિન્નો, મારી વાતનો વિશ્વાસ કર. કેવી રીતે કરી લઉં હું વિશ્વાસ? સારી રીતે જાણું છું. તને અને તારા ઘરવાળાઓને માત્ર ખુલ્લા શ્વાસ લેવા જ તો માંગતી હતી હું તે ઘરમાં, પણ તે પણ મંજૂર નહોતું. આ ઘર નાનું છે, ભાડાનું છે, પણ અહીં મારો શ્વાસ નથી ગુંગળાતો, કારણ કે અહીં કોઈ મને એ નથી પૂછતું
કે તે તારી પોતાની કમાણીના પૈસામાંથી 2000 ક્યાં ખર્ચ કરી દીધા. હવે આપણા વચ્ચે જે વાત થશે તે કોર્ટમાં થશે, તું જઈ શકે છે, કહીને બિન્નોએ તેને બહારનો રસ્તો બતાવી દીધો અને રતનના મોં પર દરવાજો બંધ કરી દીધો. રતન તે બંધ દરવાજાની બહાર સીડીઓ પર બેસીને ખૂબ મોડે સુધી પોતાના જ ગુરુની લાશ પર ધ્રુસકે રડતો રહ્યો. બીજી સવારે આજે કોર્ટમાં તલાકના કાગળો પર જજ સાહેબની મહોર લાગવાની હતી. જજ સાહેબે જેવા કાગળો ઉઠાવ્યા, અચાનક રતનના પિતા આગળ આવ્યા અને હાથ જોડીને બોલ્યા, જજ સાહેબ, કાગળો પર મહોર લગાવતા પહેલા મને કંઈક કહેવાની ઇજાજત આપો. સસરાજીએ બિન્નો તરફ ફરીને પોતાના બંને હાથ જોડી લીધા. બિન્નો દીકરી, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. પોતાની સગવડ ખાતર અમે તને ખૂબ દુઃખ આપ્યા. લાલચે અમારી અકલ પર એવો પડદો નાખ્યો હતો કે અમે ભૂલી ગયા કે તું પણ કોઈની દીકરી છે. તારા છાતીમાં પણ એક દિલ ધબકે છે. કાલ રાતથી જ્યારે રતન પાછો ફર્યો છે તે પાગલની જેમ રડી રહ્યો છે. તે તારા વિના નથી રહી શકતો. અમારું ઘર તારા વિના એક ખંડર બની ચૂક્યું છે. પછી સાસુજી આગળ આવીને બોલ્યા, દીકરી, અમને અમારી નિયતની ખૂબ ભયાનક સજા મળી ગઈ છે. જો બની શકે તો પોતાના આ વૃદ્ધ મા બાપને માફ કરી દે. રતને બિન્નો તરફ માથું નમાવીને કહ્યું, હું તારી પાસે પાછા ફરવાની જીદ નહીં કરું. બિન્નો, મેં મારા જ હાથે પોતાના જ ઘરની લક્ષ્મી અને તેના સન્માનનું ગળું દબાવ્યું છે. જો આજે તું આ કાગળો પર સહી કરી દઈશ તો હું ખુશી મંજૂર કરી લઈશ, કારણ કે હું આજ સજાને લાયક છું. બસ મને માફ કરી દેજે. આખો કોર્ટરૂમ સ્તબ્ધ હતો. જે લોકો ગઈકાલ સુધી એક સ્ત્રીને તેની ઓકાત યાદ અપાવી રહ્યા હતા, આજે તે જ તેની સામે માફીની ભીખ માંગી રહ્યા હતા. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા અને ખૂબ જ ઊંડી નજરોથી બિન્નોને જોઈ. આજે તે એક જજ નહીં પણ તેના પિતાની જેમ તેને સમજાવતા બોલ્યા, બિન્નો દીકરી, અદાલતનું કામ માત્ર સજા આપવાનું નહીં પણ સમાજને એક આઈનો બતાવવાનું પણ હોય છે. આ લોકોએ તારી સાથે જે કર્યું તે આ સમાજની તે સડેલી ગણેલી વિચારસરણીનું પરિણામ હતું જે પેઢીઓથી ચાલી આવી રહી છે. હું તને સહેજ પણ મજબૂર નહીં કરું કે તું તેમની સાથે પાછી જા. તલાક તારો હક છે અને તું એકલી એક શાનદાર જિંદગી જીવી શકે છે. પરંતુ જો તને રતનના આંસુઓમાં જરાક પણ સચ્ચાઈ દેખાય છે, તો જો તને લાગે છે કે તેનો પશ્ચાતાપ સાચો છે, તો ઇન્સાનિયતને નાતે તેને એક મોકો જરૂર આપવો જોઈએ. બિન્નો ચૂપચાપ ઊભી હતી. તેના મનમાં અંદરની એક ગહન દ્રઢ ચાલી રહ્યો હતો, પરંતુ રતનની આંખોમાં પશ્ચાતાપ પણ દેખાઈ રહ્યો હતો. બિન્નોને અનુભવાયું કે તે ઘરને તોડવા નહોતી માંગતી. તે તો માત્ર તે પાંજરાને તોડવા માંગતી હતી જેમાં તેને કેદ કરવામાં આવી હતી. હવે જ્યારે તે પાંજરું તૂટી ચૂક્યું છે અને શિકારી પોતે જ પોતાના હથિયાર હેઠા મૂકી ચૂક્યો છે, તો કદાચ એક નવી શરૂઆત કરી શકાય છે. બિન્નોએ એક લાંબો શ્વાસ લીધો અને થોડીવાર વિચાર્યા પછી એક અત્યંત શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, હું તમને એક મોકો આપીશ રતન. હું પાછી આવીશ રતન. અને તેના માતા પિતાના ચહેરા પર સ્મિત પાછું ફર્યું. પરંતુ બિન્નોએ પોતાની આંગળી ઊંચી કરી, હું તે ઘરમાં નોકરાણી કે એટીએમ મશીન બનીને નહીં આવું. હું એક માણસ બનીને આવીશ. મારી કમાયેલી સંપત્તિ માત્ર મારી હશે. ઘરના ખર્ચમાં અમે સમાન હિસ્સો આપીશું, પણ સાથે જ ઘરની જવાબદારીઓમાં પણ બરાબરી હશે. જો હું સ્ત્રી થઈને ઘરમાં ખર્ચામાં ભાગીદારી આપી શકું છું, તો તમે પણ પુરુષ થઈને ઘરના કામમાં મારી મદદ કરી શકો છો. રતને એક પણ ક્ષણની મોડ કર્યા વિના ભીની આંખોથી હસતા કહ્યું, તારી દરેક શરત મંજૂર છે બિન્નો. હવે તે ઘર પહેલાં તારું હશે, પછી મારું. જજ સાહેબના ચહેરા પર એક સંતોષભરી મુસ્કાન છવાઈ ગઈ. આને કહેવાય સાચા અર્થમાં બરાબરી, જજ સાહેબે કહ્યું. થોડા દિવસો પછી બિન્નો તે ઘરમાં પાછી ફરી, પણ પોતાની શરતો પર. ઘરના દરવાજે સાસુએ આરતીની થાળી લઈને તેનું સ્વાગત કર્યું. દિવસો વીતવા લાગ્યા. ઘરનું વાતાવરણ હવે પહેલાં જેવું ગૂંગળામણવાળું નહોતું રહ્યું. રતન બિન્નોના કામમાં પોતાની ક્ષમતા મુજબ સહયોગ કરવા લાગ્યો હતો. એક રાત્રે બિન્નો ઓફિસની ભાગદોડથી બેહદ થાકેલી હતી. ઘરે પાછા ફરતી વિચાર રહી હતી, આજે ખાવાનું બનાવવાની તો હિંમત બિલકુલ નથી. શાક બહારથી ઓર્ડર કરી લઈશ, બસ રોટલીઓ ઘરે શેકી લઈશ. પરંતુ દરવાજો ખોલતા જ તેના પગ થંભી ગયા. ડાઇનિંગ ટેબલ સજાવેલું હતું. રસોડામાંથી વઘારની સુગંધ આવી રહી હતી અને રતન એપ્રન પહેરીને ગેસ સામે ઊભો છેલ્લો ફૂલકો ઉતારી રહ્યો હતો. બિન્નોને જોતા જ સાસુએ કહ્યું, આવી જાવ વહુ, હાથ મોં ધોઈને પહેલાં ખાવાનું ખાઈ લે, ગરમા ગરમ છે. રતને ખુરશી ખેંચતા હસીને કહ્યું, આજનું ડિનર મેં બનાવ્યું છે, જરા ખાઈને બતાવજે તો કેવું બન્યું છે. બસ આટલું સાંભળવું હતું કે બિન્નોની આંખો ભરાઈ આવી, કારણ કે આજે તેને ઘરના રસોડામાંથી માત્ર મસાલાઓની નહીં પણ તે બરાબરી અને સંતોષની મહેક આવી રહી હતી, જેના માટે એક સ્ત્રી આખી ઉંમર તરસતી હોય છે. વર્ષોની ગૂંગળામણ પછી આજે આખરે બિન્નોને તેનું પોતાનું ઘર મળી ગયું હતું. તો દોસ્તો, તમને શું લાગે છે, બિન્નોનો ઘરે પાછા ફરવાનો નિર્ણય શું સાચો હતો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને એ પણ જણાવો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.